जय माताजी मित्रों, आज આપણે જઈશી આપણા જૂના કબૂતર જોવા, તો ત્યાં જઈને મળી આવે। તો મિત્રો હવે આપણે આયલા જઈશી આગળ। તો આપણે આગળ આયલા જતા હતા, રસ્તામાં આવી ગયું રામજી મંદિર। આ અમારા ગામનું રામજી મંદિર છે। તો મિત્રો આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગ્યા હતા। એ તો કે હું જાઉં છું, તો પછી શું એ તો વયો ગયો છે। હવે આપણે જઈ ઉપર, થોડુંક એડવેન્ચર છે, તો ઉપર જઈને તમને હવે મળીએ। અહીંથી ચડવાનું છે ઉપર। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી ઉપર। જોઈ શકો છો કબૂતર તમે। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું જૂનું કબૂતર છે, જેને અટાણે ઈંડા મૂકી દીધા છે। જોઈ શકો છો તમે। તો જોવો મિત્રો, આ બીજું હોત પણ આવી ગયું છે। આ બેની જોડી જ છે। તો મિત્રો આનું નામ ગૌતમ છે। આપને હમણાંનું કંઈ વયો ગયો તો આપણી નજર પડી ગઈ ઉડતા કબૂતર ઉપર। તો જોવો મિત્રો, એ બે ઉડે છે, હમણાં લગભગ નીચે પણ આવી જશે। તો મિત્રો હવે ગૌતમ પણ આવી ગયો છે, પણ નીચે આવી ગયા છે મિત્રો, જોઈ શકો છો તમે। તો મિત્રો હજી આ તો અડધા જ છે કબૂતર। તો જો મિત્રો અડધા આમાં છે, થોડાક આ બાજુના બીજા સાઈડના ઘરમાં પણ છે। એમાં નજર પડી ગઈ આપણી બચ્ચા ઉપર। તો જો આ બચ્ચું છે કબૂતરનું, કી કબૂતરનું હોય એ તો આપને નથી ખબર। જોઈ શકો છો તમે કેવું છે। તો મિત્રો બીજા કબૂતર ઉપર આપણી નજર પડી। આપણે આને આંગળીયા મડાડી તો એ તો ખારું થઈ ગયું, આપણે ચાંસ મારવા માંડ્યું। ચાંસ હું આપણે મારે છે હવે। તો આપણે જઈએ બીજા કબૂતર આગળ। તો મિત્રો આને પણ બચ્ચા જ છે, જીનકા છે હજી, અને ઈંડા છે। કબૂતર ઉપરથી નજર હટી તો આપણી ગૌતમ ઉપર નજર પડી પાછી। ગૌતમ તો ફોનમાં વાતો કરે છે, તો એ શરમાઈ ગયો, મોઢું પણ સંતાડવા માંડ્યો છે। તો મિત્રો ગૌતમને એના મામાનો ફોન આવ્યો, તો એને હવે જવાનું થયું। તો હવે આપણે પણ જાય ઘરે। બાય બાય, નવા બ્લોગમાં પાછા ફરી મળીશું આપણે। જય માતાજી મિત્રો।